આજે એક એવો પ્રોજેક્ટ તમને બતાવવાનો છું જે અમદાવાદના ઓજી રોડ ઉપર આવેલું છે, એટલે ઓગણજ રોડ છે, ઓગણજ ગોતા રોડ કહેવાય છે. બહુ જ મસ્ત 3 BHK છે, 275 વારનો સ્પેશિયસ આ એરિયાનો છે અને મલ્ટિપલ એમિનિટીઝ પણ આપેલી છે. ચાલો, પ્રી વેસ્ટિબ્યુલ સાથે તમારા ઘરની એન્ટ્રી છે. 8.5x6 સાઇઝનો તો તમારો પ્રી વેસ્ટિબ્યુલ છે. હવે એન્ટ્રી થાય ને તો તમને એલ શેપમાં ડાઇનિંગ અને લિવિંગ આખો મળવાનો છે. ડાઇનિંગ અને લિવિંગ મસ્ત સ્પેશિયસ છે. પછી ડાબી બાજુ તમારો માસ્ટર બેડરૂમ છે, જેની સાઇઝ રહેવાની છે 12x16ની સાઇઝનો રહેવાનો છે. આ એનું એટેચ વોશરૂમ છે, 8x5.5નું છે. અને આ એમની સ્લાઇડર વિન્ડો, અહીંયા પ્લાન્ટેશન બાલ્કની આપેલી છે કે જે પ્લાન્ટેશન કરી શકો, બરાબર. એટલે કેવું છે, મજા આવે રહેવાની. અને આ 19x11.5ની સાઇઝનો તમારો આ લિવિંગ એરિયા છે ને, મસ્ત બ્યુટિફુલ સ્પેશિયસ, જે હું મારી ભાષામાં કહું ને જોરદાર છે. તમારો ડાઇનિંગ 9.5x11ની સાઇઝનો રહેવાનો છે. આ બાલ્કની જોઈ લો તમે, જુઓ બહુ મસ્ત સ્ક્વેર શેપ જેવી આપેલી છે, એટલે 9x5.5 ફૂટની છે, બરાબર. 6 સિટિંગ ડાઇનિંગ, કમ્પ્લીટલી નોન કન્જેસ્ટેબલ છે. નોન કન્જેસ્ટેબલ સ્પેસ આ સાઈડ, સ્પેસ આ સાઈડ, સ્પેસ આ સાઈડ અને આ સાઈડ તો છે જ, તમે દેખાય જ છે. આ છે સર્વિસ પ્લેટફોર્મ, ઇટ્સ અ પાર્ટ ઓફ કિચન. એલ શેપમાં તમને તમારું કાઉન્ટર પ્લેટફોર્મ મળશે. રસોડું, તમારું રેફ્રિજરેટરની જગ્યા, 4x5નો સ્ટોર એરિયા છે, જેમાં આ રીતે શેલ્ફ ડેવલપર આપવાના છે તમને. યુટિલિટી વોશર એરિયા છે, જોઈ લો. બધી જ વસ્તુ પ્રીમિયમ ફિટિંગ જેગવારના યુઝ કર્યા છે, બરાબર. સર્વિસ પ્લેટફોર્મ આ રીતે બનાવવું હોય તો તમે બનાવી શકો. અહીંયા કોઈને તમારે બ્રેકફાસ્ટ લેવો હોય કે ડ્રિંક્સ લેવું હોય તો લઈ શકો. તમારું વોશ બેઝિન આ રીતે સેટ કરી શકો. 6x4નું તમારું એક આ નાનું એવું કોમન વોશરૂમ તમે કહી શકો છો. અને આ છે તમારો સેમી માસ્ટર બેડરૂમ. સ્લાઇડર વિન્ડો અહીંયા પણ આપેલી છે, અહીંયા પણ છે, તમે બાલ્કની અહીંથી એક્સેસ કરી શકો, બરાબર. પ્રોપર બધી જ વસ્તુ એક માઇક્રો મેનેજમેન્ટ તરીકે આમાં ગોઠવેલી છે, કારણ કે બધી જ વસ્તુ બધાને ધ્યાનમાં રાખીને બનાવેલી છે. 12x10ની સાઇઝનો છે, સ્પેશિયસ છે. એવું નહીં કે 10x10ના જ રૂમ બતાવવાના. હવે ગયા આ 12x10ની સાઇઝનો ચિલ્ડ્રન બેડરૂમ છે. ઓજી રોડ, ઓગણજ રોડ ઉપર આવેલો છે આ પ્રોજેક્ટ. વધુ જાણકારી માટે રામા રિયલ્ટીને સંપર્ક કરો અને એવા લોકોને આ ફોરવર્ડ કરી દો જે ઘરની શોધમાં હોય, અમદાવાદમાં સપનાનું ઘર લેવું હોય, તેમને પણ મોકલી દો. જય હિન્દ, જય ભારત.